નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે આબિદા પરવીન અને રાહત ફતેહ અલી ખાનને પણ બ્લોક કરાયા છે। પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાની ગાયકો અને કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સતત પ્રતિબંધ મૂકી રહ્યું છે। પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાન અને સૂફી સંગીતની રાણી તરીકે ઓળખાતી પાકિસ્તાની સૂફી ગાયિકા આબિદા પરવીનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગાયક અલી સેઠી, ઉર્વા હોકન અને ફરહાન સાયુદના એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સતત 10મા દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। પાકિસ્તાને 10મા દિવસે લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, એટલે કે LOC ઉપર આ ઉલ્લંઘન જોવા મળ્યું છે। આ માહિતી આપતા ભારતીય સેનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, પૂંછ અને રાજૌરી વિસ્તારમાં LOCને પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કરી દીધો હતો। ભારતીય સેનાએ પણ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 80,000થી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી। ગઈકાલે નીટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી। સરકારી સંસ્થાઓમાં નીટની પરીક્ષાનું આયોજન હતું, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 કલાક પહેલાં પ્રવેશ મળ્યો હતો। વિદ્યાર્થીઓએ મેડિકલ ભણવા માટે સરકારી કોલેજોમાં એડમિશન લેવા માટે આ પરીક્ષા આપવાની હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે પોતાની ફી બમણી કરી નાખી છે। શ્રદ્ધા કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે। અત્યાર સુધી તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે। તેણે તેની છેલ્લી ફિલ્મ સ્ત્રી 2 પર ખૂબ જ હિટ રહી હતી। ત્યારબાદ હવે તેની ફી તેણે બમણી કરી દીધી છે। એક અહેવાલ મુજબ શ્રદ્ધા એકતા કપૂર સાથેના તેના આગામી પ્રોજેક્ટ માટે તેની ફી બમણી કરી રહી છે અને 17 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે। તેનું દિગ્દર્શન અનિલ બર્વે કરશે અને આ ફિલ્મ 2025ના બીજા ક્વાર્ટરમાં ફ્લોપ ઉપર જઈ શકે છે। તો ચાલો મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી રહી છે। ગઈકાલે અને વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। માહિતી મુજબ અરવલ્લીમાં વરસાદ આવવાથી જિલ્લામાં મકાઈના પાકને ભારે નુકસાન થયું। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને અંબાજીમાં મોડી રાતથી વરસાદ વરસ્યો, તેથી ખેડૂતોની ચિંતા વધી છે। મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર। એક તરફ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા છે, બીજી તરફ ગરમીનો પારો પણ બરાબરનો ચડી રહ્યો છે। રાજ્યના 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે, જેમાં અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 41, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, વડોદરામાં 40.4, અમરેલીમાં 40.9, રાજકોટમાં 41.8, સુરેન્દ્રનગરમાં 41.3, ડીસામાં 39.1 અને ભાવનગરમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સંસદની તાત્કાલિક બેઠક બોલાવી। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં વધારો થઈ રહ્યો છે। આ વચ્ચે પાકિસ્તાને મોટો નિર્ણય લીધો છે। પાકિસ્તાની રાષ્ટ્રપતિએ સંસદનું કટોકટી સત્ર બોલાવ્યું હતું। સાંજે 5 વાગે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું। રાષ્ટ્રપતિ ઝરદારીએ આ મુદ્દે મધ્યરાત્રિએ નોટિસ પણ જારી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો RCBએ સિઝનમાં બીજી વખત CSKને હરાવ્યું છે। શનિવારે રમાયેલી મેચમાં RCBએ CSKને 2 રનથી હરાવ્યું છે। પહેલી બેટિંગ કરતા RCBએ 214 રનનો ટાર્ગેટ આપ્યો। જવાબમાં CSK ફક્ત 211 રન બનાવી શક્યો હતો। RCBની ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર આવી ગઈ છે અને આ RCBનો સતત 4થી વાર વિજય છે, જ્યારે પ્લે ઓફની દોડમાંથી બહાર થઈ ગયેલી CSK સતત 4થી મેચ હારી ગઈ છે। આ સિઝનની બંને મેચમાં RCBએ CSKને હરાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને આપી છે ધમકી। રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે। રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે ભારતીય મીડિયા, નેતાઓના નિવેદનો અને કેટલાક લીક દસ્તાવેજો પરથી એવું લાગે છે કે ભારત પાકિસ્તાનમાં કેટલીક જગ્યા પર હુમલો કરવા જઈ રહ્યો છે। જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે તો ઇસ્લામાબાદ તેની બધી તાકાતથી ભારતને જવાબ આપશે, પછી તે ભલે પરમાણુ હુમલો જ કેમ ન હોય।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના રેલવે સ્ટેશન મુસાફરોથી છલકાયો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળુ વેકેશનને લઈને મુસાફરોનો જમાવડો જોવા મળ્યો. પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં ફૂલ ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન બહાર 1 કિલોમીટર સુધી મુસાફરોની લાઈનો લાગી હતી. સુરત રેલવે સ્ટેશન પર એક મહિનામાં ટિકિટથી 5.68 કરોડની આવક થઈ છે. એકવાર તો લાંબી લાઈનો લાગતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસરમાં જાસૂસીના આરોપમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના અમૃતસરથી પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ ગયું છે. અજનાલા પોલીસે પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડનારા આરોપસર 2 જાસૂસોની ધરપકડ કરી છે. તેમની ઓળખ જિંદર મસીહના ફલકસેર મસીહ અને જુગ્ગા મસીહના પુત્ર સૂરજ મસીહ તરીકે થઈ છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.